તકલીફ 24 ન્યૂઝનો અવાજ ગંભીર અસર પડ્યો. પીજીવીસીએલ રાણપુર સબ ડિવિઝનમાં હવે ઇન્ટરનેટ સેવા પુનઃ ચાલુ. રાણપુર તકલીફ 24 ન્યૂઝ. રાણપુર તાલુકાના વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા 15 દિવસથી પીજીવીસીએલ રાણપુર સબ ડિવિઝનમાં બંધ આવેલી ઇન્ટરનેટ સેવા હવે ફરી કાર્યરત થઈ ગઈ છે અને આ પાછળનું મુખ્ય કારણ છે તકલીફ 24 ન્યૂઝના અસરકારક રિપોર્ટિંગ અને જનતાના અવાજને આગળ ધપાવવાનો સતત પ્રયાસ. 15 દિવસ સુધી પીજીવીસીએલના રાણપુર સબ ડિવિઝનમાં ઇન્ટરનેટ ખોરવાઈ જવાની ગ્રામ્ય વિસ્તારના હજારો વીજ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા. બિલ પેમેન્ટ, નવી લાઇનમાં અરજી ટ્રાન્સફર જેવી કામગીરી સતત અટકી રહી હતી. વહીવટી તંત્ર નિષ્ક્રિય બન્યું હતું અને જવાબદારીથી હાથ ઝાલી રહી હતી. તકલીફ 24 ન્યૂઝ દ્વારા આ સમસ્યાને જાહેરપણે ઉજાગર કરી દેવાઈ. લોકોના દુઃખદ અનુભવો, તંત્રની નિષ્ક્રિયતા અને જરૂરી સાવચેતીના અભાવને તાકાતભેર પ્રકાશિત કર્યો. પરિણામે તંત્ર જાગ્યું અને આખરે ઇન્ટરનેટ સેવા ફરી પુનઃસ્થાપિત કરવામાં આવી. અત્યારે પીજીવીસીએલ ઓફિસ રાણપુરમાં ઇન્ટરનેટ સેવા પૂરી રીતે કાર્યરત છે અને તમામ કામગીરી યથાવત રીતે શરૂ થઈ ગઈ છે. હવે વીજ ગ્રાહકોને ધક્કા ખાવા કે વારંવાર ઓફિસ સુધી આવતા થાક પણ નહીં પડે કારણ કે તકલીફનો અવાજ સત્તાવાળાઓ સુધી પહોંચી ગયો છે. તકલીફ 24 ન્યૂઝ તંત્રને સ્પષ્ટ અપીલ કરે છે કે આવનારા સમયમાં આવી પરિસ્થિતિ પુનઃ સર્જાય નહીં એ માટે સ્થાયી અને સચોટ વિકલ્પની રચના કરવામાં આવે. વીજ ગ્રાહકોને ફરીથી ક્યારેય આવા તકલીફભર્યા દિવસો ન જોવા પડે એ માટે ટેકનિકલ સપોર્ટ સક્રિય અને દુરુસ્ત રહે એ જ આશા છે. તકલીફ 24 ન્યૂઝ ફરી એકવાર સાબિત કરે છે કે નાગરિકોની તકલીફને જો સાચા અવાજમાં પત્રકારત્વ મળે તો તંત્રને ઝૂકવાનું બને છે. તમારી પણ કોઈ તકલીફ હોય, અવાજ દબાવશો નહીં. તકલીફ 24 ન્યૂઝને વોટ્સએપ પર માહિતી આપો. અમે હર હંમેશા આપની સાથે છીએ. તકલીફ 24 ન્યૂઝનો કોન્ટેક્ટ નંબર છે 9104050821. જય હિન્દ.